પરસ્પર લંબ સદિશોનો અદિશ ગુણાકાર. જો a સદિશ અને b સદિશ, બે સદિશ આપણે લઈ લીધા, a સદિશ અને b સદિશ એકબીજાને પરસ્પર લંબ હોય તો, એકબીજાને પરસ્પર લંબ હોય તો a સદિશ perpendicular to b સદિશ, આ લંબની નિશાની થઈ, a સદિશ લંબ b સદિશ મળે, જેથી થીટા બરાબર 90 ડિગ્રી. તો બંને વચ્ચેનો એંગલ કેટલો થાય? 90 ડિગ્રી. કારણ કે બંને પરસ્પર લંબ છે તો લંબ સદિશો વચ્ચેનો કોણ 90 ડિગ્રી મળે. મારે આ બેનો અદિશ ગુણાકાર લેવો છે, કારણ કે આપણું મેઇન કામ તો અદિશ ગુણાકારનું જ છે. પણ એ કેવા સદિશોનો? તો કે પરસ્પર લંબ સદિશો હોય. આપણે એમ કહી શકીએ, માન લો કે આ x અક્ષની દિશામાં છે, આ y અક્ષની દિશામાં છે, તો બંને પરસ્પર લંબ સદિશો થયા. તો બંને પરસ્પર લંબ સદિશો હોય તો થીટા કેટલો મળે? 90 ડિગ્રી મળે. implies a સદિશ ડોટ b સદિશ, બંનેનો ડોટ પ્રોડક્ટ બરાબર, વ્યાખ્યા શું કે a સદિશનું માન b સદિશનું માન into cos theta. This is equal to a સદિશનું મૂલ્ય a, b સદિશનું મૂલ્ય b, cos theta એટલે 90, cos 90 તો cosine 90 નું મૂલ્ય 0 મળે. અર્થાત a b into 0, કોઈ પણ મૂલ્યનો શૂન્ય સાથેનો ગુણાકાર હંમેશા શૂન્ય મળે. તો a સદિશ ડોટ b સદિશ is equal to 0. બહુ અગત્યનું પરિણામ મળ્યું, બહુ જ આપણે ઉપયોગી થશે. શું દર્શાવે છે? કે જે બે સદિશો પરસ્પર લંબ દિશામાં રહેલા હોય તે બંને સદિશોનો અદિશ ગુણાકાર હંમેશા શૂન્ય જ મળે. આમ પરસ્પર લંબ સદિશો, પરસ્પર લંબ સદિશો નો અદિશ ગુણાકાર, નો અદિશ ગુણાકાર હંમેશા શૂન્ય મળે, હંમેશા શૂન્ય મળે. આ સૌથી અગત્યનું પરિણામ આપણને મળ્યું, બહુ મદદ કરશે આપણને. એટલે કે આ જે કિંમત મળી a ડોટ b 0 એ મને ન્યૂનતમ કિંમત મળી. બે સદિશો સમાંતર હોય તો મહત્તમ મળે, બે સદિશો પરસ્પર લંબ હોય તેમના અદિશ ગુણાકારનું મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે. તો પરસ્પર લંબ સદિશોનો અદિશ ગુણાકાર હંમેશા શૂન્ય મળે. એનો અર્થ એ શું થયો? તો કે a સદિશ અને b સદિશ એકબીજાથી સ્વતંત્ર છે. એટલે કે એક સદિશની બીજા સદિશની દિશામાંની અસરકારકતા 0 મળે. એટલે પરસ્પર લંબ સદિશોમાં y દિશાના સદિશની અસરકારકતા x દિશામાં 0 હોય અને x સદિશની y દિશામાં અસરકારકતા 0 મળે. એટલે બંને સ્વતંત્ર કહેવાય. આપણે પ્રક્ષિપ્ત ગતિમાં અભ્યાસ કરી ગયા છે કે પરસ્પર લંબ ઘટકો જે હતા એ સ્વતંત્ર ગતિનું નિર્માણ કરી શકે અને સ્વતંત્ર રીતે તમે એનું વર્ણન કરી શકો. અર્થાત અહીં આપણે એમ નોંધી શકીએ, અર્થાત a સદિશ અને b સદિશ એકબીજાથી સ્વતંત્ર સદિશો છે, એકબીજાથી સ્વતંત્ર સદિશો છે. તો સ્વતંત્ર થઈ ગયા. a સદિશ છે, b સદિશ છે, કારણ કે બંને પરસ્પર લંબ છે. એકબીજાની અસરકારકતા એકબીજા તરફની કેવી છે?
શૂન્ય છે. આમ એ સદિશની બી સદિશની દિશામાંની એક સદિશની બીજા સદિશની દિશામાંની કે બી સદિશની એ સદિશની દિશામાંની અસરકારકતા શૂન્ય એટલે એકબીજાથી સ્વતંત્ર કહેવાય. કોઈ દખલ ઉત્પન્ન કરે નહીં. તમે એ સદિશને અલગ લઈ શકો, બી સદિશને સ્વતંત્ર રીતે લઈ શકો. તો પરસ્પર લંબ સદિશોનો અદિશ ગુણાકાર 0 મળે. આનું ઊંધું સત્ય છે. તમને એવું કહ્યું હોય કે બે સદિશોનો અદિશ ગુણાકાર 0 છે, તો આપેલા બંને સદિશો પરસ્પર કેવા હોવા જોઈએ? લંબ હોવા જોઈએ. તો એ પણ એટલું જ સાચું છે કે બે સદિશોનો અદિશ ગુણાકાર 0 હોય એ દર્શાવે છે કે બંને સદિશો પરસ્પર કેવા હોય? લંબ હોય છે. તો આ એક અગત્યનું પરિણામ થયું. તો ઘણું કામ કરશે આપણી પાસે. ખૂણાની વાત પણ તમે કરી શકો કે જો બે સદિશોનો અદિશ ગુણાકાર 0 હોય તો બંને સદિશો વચ્ચેના કોણ વિશે શું કહી શકાય? તો કે બંને સદિશો વચ્ચેનો કોણ 90 ડિગ્રી હોવો જોઈએ. તો એનો પાંચમો ગુણધર્મ આપણે સાબિત કર્યો. હવે વાત કરીશું આપણે એકમ સદિશોના અદિશ ગુણાકારની. આપણે જાણીએ છીએ x અક્ષની દિશામાંનો કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં x અક્ષની દિશામાંનો એકમ સદિશ i કેરેટ છે, y અક્ષની દિશામાંનો એકમ સદિશ j કેરેટ છે અને z અક્ષની દિશામાંનો એકમ સદિશ k કેરેટ છે. તો આ જે એકમ સદિશો છે એના ડોટ પ્રોડક્ટ હું લઉં તો મને કયા પરિણામ મળે? એમાં બે જ વસ્તુ બનશે, સમાંતર અને લંબ. તો એના જે ગુણધર્મો શીખ્યા સદિશ, સામાન્ય સદિશો માટે, એ આપણે એકમ સદિશોને લાગુ પાડીશું. તો છઠ્ઠો ગુણધર્મ આપણે નોંધીએ, એકમ સદિશોનો અદિશ ગુણાકાર. એકમ સદિશોનો અદિશ ગુણાકાર. એમાં સૌથી પહેલું આપણે સમાંતર હોય એવા લઈએ. સમાંતર એકમ સદિશો. એકલા x દિશામાં ને એકલા y દિશામાં ને એકલા z દિશામાં. બે સદિશ લઉં, x દિશામાં હોય, બે સદિશ લઉં y દિશામાં જ હોય, એકમ સદિશ. તો એમનો ડોટ પ્રોડક્ટ શું થાય? તો આમ લખાય i કેરેટ x અક્ષની દિશામાંનો એકમ સદિશ ડોટ i કેરેટ x અક્ષની દિશામાંનો એકમ સદિશ i કેરેટ ડોટ i કેરેટ બરાબર શું થાય? આ જ વિસ્તરણ જોવાનું. a ડોટ b, આની જગ્યાએ મેં i કેરેટ લખ્યું, b ની જગ્યાએ મેં i કેરેટ લખ્યું, બેનો ડોટ પ્રોડક્ટ. તો અદિશ ગુણાકાર શું કે? a સદિશનું મૂલ્ય, તો એ કોનું મૂલ્ય? i કેરેટ નું મૂલ્ય માનાંકમાં મૂકી દેવાય. b સદિશનું મૂલ્ય તો ફરી i કેરેટ જ છે, i કેરેટ નું મૂલ્ય ઇન્ટુ cos થીટા. વ્યાખ્યા તો એ જ છે. ધીસ ઇઝ ઇક્વલ ટુ, ચાલો બંને x દિશામાંના જ છે, બંને x દિશામાંના હોય તો થીટા કેટલો થાય? 0 ડિગ્રી. તો થીટા 0 મળે. માનાંક i કેરેટ એકમ સદિશનું મૂલ્ય. આપણે એકમ સદિશને ડિફાઇન કર્યો છે. એક એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવાય. તો એકમ સદિશનું મૂલ્ય કેટલું? એક એકમ. એકમ સદિશનું મૂલ્ય કેટલું? એક એકમ. cos 0, બંને વચ્ચેનો એંગલ 0 ડિગ્રી છે. that is equal to 1 into cos 0 એટલે 1, અર્થાત i કેરેટ ડોટ i કેરેટ that is equal to 1. તો જો એકમ સદિશો એક જ દિશામાં ના હોય તો એમનો અદિશ ગુણાકાર 1 મળે. આપણે અગાઉ પણ કહ્યું હતું સમાંતર સદિશોનો અદિશ ગુણાકાર મહત્તમ મૂલ્ય ધારણ કરે.
અને sin cosine વિધેયના મહત્તમ મૂલ્ય કેટલા થાય 1 તો એકમ સદિશનું મૂલ્ય 1 હોવાથી એક ગુણાકાર અદિશ ગુણાકાર 1 મળે તો આના ઉપરથી આપણને એક ગુણાકાર એક ગુણધર્મ મળી ગયો આમ I caret dot I caret કહું is equal to j caret dot j caret કહું is equal to k caret dot k caret કહું નું મૂલ્ય કેટલું થાય 1 થાય આ હંમેશા યાદ રાખવાનું I dot I j dot j અને k dot k નું મૂલ્ય હંમેશા આદિશ ગુણાકારનું કેટલું હોય 1 તો સમાંતર એકમ સદિશો થાય એવી રીતે હું લંબ સદિશો લઈ શકું તો લંબ દિશામાંના એકમ સદિશો લંબ દિશામાંના એકમ સદિશો તો એકબીજાને પરસ્પર લંબ હોય એવા એકમ સદિશની વાત કરીએ એટલે એક x દિશા હોય બીજી y હોય એક y હોય એક z અક્ષ હોય એક z હોય એક x અક્ષ હોય મેળવી શકાય તો એની વાત કરીએ मान लो कि હું આમ લઈ લઉં I caret dot j caret I એટલે x અક્ષની દિશામાંનો એકમ સદિશ j caret એટલે y અક્ષની દિશામાંનો એકમ સદિશ બેનો અદિશ ગુણાકાર I dot j બરાબર વ્યાખ્યાનો ઉપયોગ કરીએ I caret નું મૂલ્ય તો માનાંક I caret j caret નું મૂલ્ય માનાંક j caret cos is equal to એકમ સદિશનું મૂલ્ય 1 j caret એકમ સદિશ છે એનું મૂલ્ય 1 પણ I ને j x અક્ષ અને y અક્ષ પરસ્પર કેવી કહેવાય લંબ દિશામાં કહેવાય તો બે વચ્ચેનો કોણ કેટલો થાય 90 that is cos 90 this is equal to 1 into 1 1 cos 90 નું મૂલ્ય 0 અર્થાત I caret dot j caret is equal to 0 તો I caret dot j caret 0 મળે આમ હમણાં જ આપણે જોયું તો પરસ્પર લંબ સદિશોનો અદિશ ગુણાકાર 0 થાય હવે એકમ સદિશ હોય તો એનો 0 જ મળે આમ I caret dot j caret બરાબર j caret dot k caret બરાબર k caret dot I caret equal to 0 અને અદિશ ગુણાકાર સમક્રમી છે એટલે તમે આમ પણ લખી શકો અથવા j caret dot I caret બરાબર k caret dot j caret બરાબર I caret dot k caret I dot j કે j dot a સમક્રમિક છે તો આના મૂલ્ય 0 તો આ પણ 0 કારણ કે બંને પરસ્પર લંબ છે તો પરસ્પર લંબ એકમ સદિશોનો અદિશ ગુણાકાર હંમેશા 0 મળે અને સમાંતર એકમ સદિશોનો મેક્સિમમ 1 મળે તો એકમ સદિશોનો અદિશ ગુણાકાર આ રીતે લખી શકાય નંબર 7 ઘટક સ્વરૂપે અદિશ ગુણાકાર ઘટક સ્વરૂપે અદિશ ગુણાકાર ઘટકોના ફોર્મમાં આપણે અદિશ ગુણાકાર લખીએ ઘટક સ્વરૂપ આવડવું જોઈએ ફરી આપણે બે સદિશો લઈ લઈએ છીએ a સદિશ અને b સદિશ એનો ડોટ પ્રોડક્ટ ઘટક સ્વરૂપે આખો રજૂ કરીશું આપણે ધારો કે બે સદિશો a સદિશ અને b સદિશ નો ઘટક સ્વરૂપે અદિશ ગુણાકાર લેતા ઘટક સ્વરૂપે અદિશ ગુણાકાર આ બે સદિશોનો મારે ઘટક સ્વરૂપે અદિશ ગુણાકાર લેવો છે તો બંનેને હું સૌપ્રથમ ઘટક સ્વરૂપે લખી દઈશ ત્રિપરિમાણમાં a સદિશ બરાબર 3 ડાયમેન્શનમાં કેવી રીતે લખાય તો કોઈ પણ સદિશ એટલે એનું મૂલ્ય x અક્ષની દિશામાંનું ax એકમ સદિશ I caret ax I caret પ્લસ y દિશામાંનો એનો ઘટક ay j caret
અને પ્લસ z દિશામાંનો એનો ઘટક az k કેરેટ. તો ત્રિપરિમાણમાં આપેલો સદિશ આ સ્વરૂપે લખાય. સેમ વે b સદિશ લખી શકાય. તો કે b સદિશ બરાબર bxi કેરેટ પ્લસ byj કેરેટ પ્લસ bzk કેરેટ. ત્રિપરિમાણ 2 ડાયમેન્શન કયું હોત તો 2 માં લખત. આપણે વ્યાપક જ લખી દઈએ છે 3 ડાયમેન્શનમાં. તો ત્રિપરિમાણમાં a સદિશ અને b સદિશને મેં ઘટક સ્વરૂપે રજૂ કર્યા. હવે મને જો આપેલ સદિશો ઘટક સ્વરૂપે આપેલા હોય અને મારે એનો અદિશ ગુણાકાર કરવો હોય તો એનું પરિણામ શું મળે? ચાલો એનો અદિશ ગુણાકાર આપણે લઈએ. કોનો? a સદિશ અને b સદિશ. a સદિશ અને b સદિશ નો અદિશ ગુણાકાર નીચે મુજબ મળે. તો એનો અદિશ ગુણાકાર આપણે લઈએ. that is a સદિશ dot b સદિશ is equal to, ચાલો પહેલા a સદિશ લખીશું, ઘટક સ્વરૂપે આપી દીધેલું છે તો લખી દઈએ axi કેરેટ પ્લસ ayj કેરેટ પ્લસ azk કેરેટ ડોટ b સદિશ એ મને ઘટક સ્વરૂપે આપ્યો છે એને લખી દઈએ bxi કેરેટ પ્લસ byj કેરેટ પ્લસ bzk કેરેટ. તો આ a નું ઘટક સ્વરૂપ, આ b નું ઘટક સ્વરૂપ. અગાઉ આપણે ગુણધર્મો બે શીખી ગયા. એક તો એ કે આપેલો અદિશ ગુણાકાર સમક્રમી છે અને જૂથના નિયમ વિભાજનના નિયમનું પાલન કરે છે. તો સરવાળા માટે વિભાજન કરી શકાય. આ a નો 3 સાથેનો અદિશ ગુણાકાર, આ બીજું એનો આની સાથેનો અદિશ ગુણાકાર, આ ત્રીજું પદ એનો અદિશ ગુણાકાર, તો વિભાજન કરી શકાય. એટલે વિભાજન અને ક્રમના નિયમને આપણે ઉપયોગમાં લઈશું. ક્રમના નિયમ અને વિભાજનના ગુણધર્મો ઉપયોગમાં લેતા. બંને આપણે ઉપયોગમાં લઈએ. ચાલો તો શું કરીશું? a સદિશ ડોટ b સદિશ is equal to, જોજો બરાબર, પહેલું આ પદ લઉં છું axi કેરેટ, રાઈટ, એનો ડોટ પ્રોડક્ટ આ 3 જોડે થાય તો ડોટ વિભાજન કરીએ છીએ એનો ત્રણેય સાથેનો, તો અહીં લખી દઉં bxi કેરેટ પ્લસ byj કેરેટ પ્લસ bzk કેરેટ. આ એક પદ થઈ ગયું. 3 લીટીમાં તમે લખી શકો જુદી જુદી. પછી શું છે? પ્લસ, તો અહીં લખી દીધો મેં પ્લસ. બીજો ઘટક આવે ayj કેરેટ ડોટ એનો આ ત્રણેય સાથેનો અદિશ ગુણાકાર, that is bxi કેરેટ પ્લસ byj કેરેટ પ્લસ bzk કેરેટ પ્લસ ત્રીજું પદ, તો ત્રીજું પદ azk કેરેટ ડોટ ત્રણેય સાથેનો અદિશ ગુણાકાર bxi કેરેટ પ્લસ byj કેરેટ પ્લસ bzk કેરેટ. ક્લિયર? હવે આપણે વિભાજન કરીશું. આનો ત્રણેય સાથેનો અદિશ ગુણાકાર દરેકને એક એક લીટીમાં જ લખીશું એટલે મિક્સ ના થાય. તો that is equal to ax નો આની સાથે ડોટ પ્રોડક્ટ લઉં. જોજો axi કેરેટ ડોટ bxi કેરેટ, આ એક પદ થયું, પ્લસ આનો આની સાથેનો અદિશ ગુણાકાર axi કેરેટ ડોટ byj કેરેટ પ્લસ ત્રીજા પદ સાથેનો અદિશ ગુણાકાર, તો પ્લસ axi કેરેટ ડોટ bzk કેરેટ. અહીંયા 3 પદ, એવા દરેકમાં 3 પદ થશે, લખી દેવાય. પ્લસ
ચાલો ay સાથેનો ત્રણેયનો ડોટ પ્રોડક્ટ લેવાનો ayj કેરેટ ડોટ bxi કેરેટ પ્લસ ayj કેરેટ ડોટ byj કેરેટ ત્રણેય સાથે ત્રીજું છે પ્લસ ayj કેરેટ ડોટ bzk કેરેટ પ્લસ ત્રીજા પદનો ત્રણેય સાથેનો આદેશ ગુણાકાર azk કેરેટ ડોટ bxi કેરેટ પ્લસ azk કેરેટ ડોટ byj કેરેટ પ્લસ azk કેરેટ ડોટ bzk કેરેટ આ રીતે 9 પદ થાય. Now that is equal to I dot I કારણ કે સદિશ જે છે એના વચ્ચે ડોટ પ્રોડક્ટ હોય. આ તો મૂલ્યો છે તો મૂલ્યો સાથેનો હું સાદો ગુણાકાર લઈ શકું જો ax bx કૌંસમાં લખાય I dot I કેરેટ I dot I પ્લસ ax by I કેરેટ ડોટ j કેરેટ પ્લસ ax bz તો મૂલ્યોને અલગ કરી દઈએ છે આપણે I કેરેટ ડોટ k કેરેટ સદિશોનો અદિશ ગુણાકાર હોય એટલે આને સદિશ સાથે કોઈ નિસ્બત નહીં, એ તો માત્ર મૂલ્ય છે. ઓકે, એક પદ થયું. એ જ રીતે બીજા સાથે પ્લસ ay bx j કેરેટ ડોટ I કેરેટ પ્લસ ay by j કેરેટ ડોટ j કેરેટ પ્લસ ay bz j કેરેટ ડોટ k કેરેટ પ્લસ az bx k કેરેટ ડોટ I કેરેટ પ્લસ az by k કેરેટ ડોટ j કેરેટ પ્લસ az bz k કેરેટ ડોટ k કેરેટ. આ રીતે મેં લખાય. હવે આપણે અદિશ ગુણાકારના જે ગુણધર્મો શીખ્યા એનો ઉપયોગ કરીશું કારણ કે એના ડોટ પ્રોડક્ટ છે. જો કોના ડોટ પ્રોડક્ટ છે? એકમ સદિશોના. તો પરંતુ I કેરેટ ડોટ I કેરેટ બરાબર j કેરેટ ડોટ j કેરેટ ઇઝ ઇક્વલ ટુ k કેરેટ ડોટ k કેરેટ બરાબર કેટલા થાય? 1. I ડોટ I j ડોટ j k ડોટ k 1. આપણે એકમ સદિશોનો અદિશ ગુણાકાર શીખી ગયા. તથા I કેરેટ ડોટ j કેરેટ બરાબર j કેરેટ ડોટ k કેરેટ બરાબર k કેરેટ ડોટ I કેરેટ ઇઝ ઓલવેઝ 0. j ડોટ I પણ 0 થાય, k ડોટ j પણ 0 થાય, I ડોટ k પણ 0 થાય કારણ કે સમક્રમી છે એટલે લખવાની જરૂર નહીં. તો આ ગુણધર્મોનો અહીં આપણે ઉપયોગ કરીશું. therefore a સદિશ ડોટ b સદિશ ઇઝ ઇક્વલ ટુ, ચાલો ઉપયોગ કરીએ તો ax bx I caret dot I caret that is 1 plus ax by I dot j that is 0 plus ax bz I dot k સમક્રમી છે k dot I કોક I dot k કોક that is 0 plus ay bx into j dot I that is 0 plus ay by j dot j that is 1 plus ay bz j dot k that is 0 plus az bx k dot I that is 0 plus
AZBY K dot J J dot K એટલે K dot J that is 0 plus AZBZ K dot K that is what. તો ગુણધર્મનો આપણે ઉપયોગ કર્યો. જેનો શૂન્ય સાથે ગુણાકાર છે તો 0 સ્થાયી પદ. આનું પરિણામ શું આવે? તો that means A સદિશ ડોટ B સદિશ બરાબર, ચાલો આ 1 છે એટલે AX BX આવે, AX BX પ્લસ આનો 0 સાથે એટલે આ 0, આ પદ પણ 0 તો પ્લસ 0 પ્લસ 0 પ્લસ આ પણ 0, આ 1 થઈ જશે એટલે કેટલું? AY BY એ પદ આવે પ્લસ 0, આ પણ 0 આ પણ 0 અને છેલ્લું પદ આવશે 1 છે એટલે AZ BZ. અર્થાત ઘટક સ્વરૂપે જ્યારે તમે બે સદિશોનો અદિશ ગુણાકાર કરો તો એનું પદ આવે AX BX પ્લસ AY BY પ્લસ AZ BZ. જો માત્ર મૂલ્ય આવ્યું, હવે કદાચ ક્લિયર થાય. બે સદિશોનો મેં ગુણાકાર કર્યો તો પરિણામ તો શું મળ્યું? મૂલ્ય. આ મૂલ્ય હશે તો ત્રણેયનો તમે સરવાળો કરી શકો. 5 આવ્યા, 2 આવે, 3 આવે તો 7 ને 3 10, તો મૂલ્ય કેટલું થયું? 10. એટલે પરિણામ અદિશ આવતું હોવાથી, માત્ર મૂલ્ય આવતું હોવાથી આ બે સદિશોનો કયો ગુણાકાર કહેવાય? અદિશ ગુણાકાર કહેવાય. તો આ ડાયરેક્ટ થયું કે જ્યારે તમને A સદિશ અને B સદિશ આવા ઘટક સ્વરૂપે આપે તો તમારે આટલું જ કરવાનું છે, જે I ડોટ I J ડોટ J K ડોટ K એનું જ મલ્ટીપ્લિકેશન કરીને એડિશન કરવાનું. AX BX જોઈ લો પ્લસ AY BY પ્લસ AZ BZ. નથી, બાકીના બધા પદ જતા રહ્યા તો કુલ જે 9 પદ થાય એમાંથી 3 જ પદ મળે, બાકીના 6 પદ કેવા થાય? 0 થાય. તો બે સદિશોનો ઘટક સ્વરૂપે અદિશ ગુણાકારનું આ તમને સૂત્ર મળે. તો A ડોટ B અદિશ ગુણાકાર ઘટક સ્વરૂપે શું આપે? AX BX જે તે ઘટકોના જે તે દિશામાંના ઘટકોના ગુણાકારના સરવાળા જેટલો તમને અદિશ ગુણાકાર મળે. AX BX પ્લસ AY BY પ્લસ AZ BZ. આ રીતે આખું તમે એને સાબિત કરી શકો, મેળવી શકો. આ એનો ગુણધર્મ છે. નંબર 8, આઠમો ગુણધર્મ, બે સદિશો વચ્ચેનો કોણ શોધવો. બે સદિશો વચ્ચેનો કોણ નક્કી કરવું. પૂછવાનું નહીં કોણ, એ જ કોણ. ખૂણો શોધીશું. બે સદિશો વચ્ચેનો શું શોધીશું? આપણે કોણ શોધીશું, એંગલ શોધીશું. તો બંનેની વ્યાખ્યા આપણને ખબર છે, એનો જ આપણે સીધો ઉપયોગ કરીએ. જો હું લખી દઉં પહેલા. અહીં A સદિશ બરાબર 3 ડાયમેન્શનમાં શું લખાય? તો કે AXI કેરેટ પ્લસ AYJ કેરેટ પ્લસ AZK કેરેટ. B સદિશ બરાબર શું લખાય? કે BXI કેરેટ પ્લસ BYJ કેરેટ પ્લસ BZK કેરેટ. હવે બંનેના ડોટ પ્રોડક્ટની વ્યાખ્યા ખબર છે. હવે આ જાણીએ જ આપણે. A સદિશ ડોટ B સદિશ બરાબર A સદિશનું મૂલ્ય B સદિશનું મૂલ્ય cos થીટા, જ્યાં થીટા A સદિશ અને B સદિશ વચ્ચેનો કોણ દર્શાવે. તથા ઘટક સ્વરૂપે હમણાં જ શીખી ગયા. A સદિશ ડોટ B સદિશ બરાબર શું? AX BX પ્લસ AY BY પ્લસ AZ BZ. પછી તું ખબર પડવી જોઈએ. તો બે વ્યાખ્યા આપણે જાણીએ છીએ. જો ડાબી બાજુ સરખી હોય, જમણી બાજુ સરખી થાય, મારે થીટા શોધવો છે. બંને સમીકરણો સરખાવતા, બંને સમીકરણો સરખાવતા
આમ લખાય a સદિશનું મૂલ્ય b સદિશનું મૂલ્ય cos થીટા બરાબર ax dx પ્લસ ay dy પ્લસ az. મારે તો થીટા શોધવો છે તો આને હું સૂત્રનો કરતા બનાવી દઉં તો cos થીટા બરાબર ax bx પ્લસ ay dy પ્લસ az dz ઓલ ડિવાઇડેડ બાય આ બંને છેદમાં આવતા રહે a સદિશનું મૂલ્ય b સદિશનું મૂલ્ય હવે આવી ગયું ઘટક સ્વરૂપે કોઈ સદિશો હોય અને આ પરસ્પર લંબ કહેવાય ax ay az bx by bz પરસ્પર લંબ ઘટકો છે તો લંબ હોય ત્યારે મૂલ્યને કેવી રીતે લખાય તો કોઈ પણ સદિશનું મૂલ્ય ઘટક સ્વરૂપે આપેલા ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય છે તો હું નોંધી શકું અહીં હું લખી શકું માનાંક એટલે શું તો કે અંડર રૂટ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર અને b સદિશનું મૂલ્ય એટલે કેવી રીતે લખાય તો કે અંડર રૂટ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ bz સ્ક્વેર. આ રીતે તમે એને નોંધી શકો તો આમાં મૂકી દો તો પણ ચાલે અર્થાત cos થીટા બરાબર ax bx પ્લસ ay dy પ્લસ az dz ડિવાઇડેડ બાય એના મૂલ્ય હું મૂકી શકું તો અંડર રૂટ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર અંડર રૂટ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ bz સ્ક્વેર. તો આના ઉપરથી તમે એંગલ શોધી શકો તો આખું યાદ રાખવાની જરૂર નથી આ ડેફિનેશન બી આવડી જાય તો મળી જાય તમને સીધું. હવે ખાસ યાદ રાખવાનું cos થીટા કદાચ લઘુગણક આપણે જોઈએ તો એમાં નેચરલ કોસાઇન નું ખાનું ના હોય નેચરલ સાઇન જ હોય તો cos થીટા ને આપણે sin થીટા માં કન્વર્ટ કરવા પડે તો કેવી રીતે કરીશું તો આમ લખી શકાય cos થીટા બરાબર sin 90 માઈનસ થીટા. ચાલો cos થીટા ની જગ્યાએ તમે શું મૂકી શકો sin 90 માઈનસ થીટા તો sin 90 માઈનસ થીટા એટલે cos થીટા sin 90 માઈનસ થીટા પ્રથમ ચરણમાં sin પોઝિટિવ 90 એટલે cos થાય that is cos થીટા બરાબર sin 90 માઈનસ થીટા લખી શકાય. દાખલો આવશે એટલે આપણે જોઈશું આને કારણ આને ફેરવવું પડશે. હા સ્ટાન્ડર્ડ વેલ્યુ હોય તમારી 30 ડિગ્રી 60 ડિગ્રી 45 90 0 180 યુ કેન તો એ તમને મોઢે હોય લખી શકાય ના હોય તો આપણે સાઇનમાં એને કન્વર્ટ કરવું પડે. તો આનું સિમ્પલ ફોર્મ આમ પણ તમે લખી શકો અથવા એકદમ બેઝિક લખવું હોય તો આટલું લખાય cos થીટા બરાબર a સદિશ ડોટ b સદિશ अपन मानांक a सदिश मानांक b सदिश that's all. a सदिश डॉट b सदिश अपन a નું મૂલ્ય અને b નું મૂલ્ય. તો આ રીતે આ સૂત્ર ઉપરથી તમે કોણ શોધી શકો a સદિશ અને b સદિશ વચ્ચેનો.